ચૂંટણી એટલે શું? ખાલી આંકડાની રમત? ના. ચૂંટણી તો લોકોની આશાઓનું, એમની તકલીફોનું અને એમના સપનાઓનું પ્રતિબિંબ છે. તો ચાલો આજે આપણે મહુવાના ઉદાહરણથી સમજીએ કે ડેટાને કઈ રીતે લોકોના ભલા માટેના શાસનમાં ફેરવી શકાય છે. આપણું આ વિશ્લેષણ ગુજરાતના મહુવા મત વિસ્તાર પર કેન્દ્રિત છે. આ એક અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક છે. અહીંની જમીન, અહીંના જંગલો અને અહીંના લોકોનું જીવન બધું એકબીજા સાથે એટલું ઊંડાણથી જોડાયેલું છે કે એને સમજ્યા વગર અહીંના રાજકારણને સમજવું અશક્ય છે. તો સવાલ એ છે કે ચૂંટણીમાં જીત મળે કઈ રીતે? શું એ નસીબનો ખેલ છે કે પછી એની પાછળ કોઈ પાકું વિજ્ઞાન, કોઈ પદ્ધતિસરની વ્યૂહરચના કામ કરે છે? ચાલો આપણે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. કોઈપણ રણનીતિ બનાવવા પહેલાં જમીની હકીકત સમજવી પડે. તો ચાલો આપણે સીધા મહુવાની ધરતી પર જઈએ અને જોઈએ કે ત્યાંના લોકોનું જીવન કેવું છે, એમની રોજીરોટી શેના પર ચાલે છે. સાચો ડેટા, સાચી માહિતી એ તમને કમ્પ્યુટરની સ્પ્રેડશીટમાં નહીં મળે. એ તો મળશે ગામના ચોરા પર, લોકોની વચ્ચે બેસીને, એમની વાત સાંભળીને. અને જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ, એમની વાત સાંભળો, ત્યારે ખબર પડે કે તકલીફ ક્યાં છે. જુઓ, વીજળીનો કોઈ ભરોસો નહીં, પીવાનું પાણી પૂરું નથી મળતું, યુવાનો માટે નોકરીઓ નથી, જંગલ જમીનના હકોની ચિંતા છે અને સરકારી યોજનાઓ એ તો બસ કાગળ પર જ રહી જાય છે. આ ખાલી ફરિયાદો નથી, આ શાસનની વાસ્તવિકતા છે. અને આ બધાની વચ્ચે લોકોના મનમાં એક વાત ઘર કરી ગઈ છે: અમારો અવાજ કોઈ સાંભળતો જ નથી. જ્યારે લોકોને આવું લાગે ત્યારે લોકશાહી પરથી એમનો ભરોસો ઉઠવા માંડે છે. સારું, લોકોની લાગણી તો આપણે સમજી લીધી. હવે જરા આંકડા શું કહે છે એ પણ જોઈ લઈએ. 2022માં મહુવાના લોકોએ શું નિર્ણય આપ્યો? આ એક આંકડો જુઓ, 31,508. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ 2022ની ચૂંટણીમાં જીત અને હાર વચ્ચેનું અંતર હતું. આટલો મોટો પડકાર. તો વોટ ગયા ક્યાં? ભાજપને મળ્યા લગભગ 48%, કોંગ્રેસને મળ્યા 29%. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. લગભગ 23% મત બીજા ઉમેદવારોમાં વહેંચાઈ ગયા અને આ જ બિનભાજપ મતોનું વિભાજન નિર્ણાયક સાબિત થયું. ચાલો આ આખા ચિત્રને જરા વિગતવાર જોઈએ. કુલ મતદારો હતા લગભગ 2,29,000. મતદાન થયું 74%થી પણ વધારે, જે ખૂબ સારું કહેવાય. પણ ભાજપ અને કોંગ્રેસના વોટ શેરમાં લગભગ 18.5%નો ગેપ રહી ગયો. આ બહુ મોટો તફાવત છે. પણ જુઓ, ખાલી એક ચૂંટણીના પરિણામ પરથી કોઈ નિર્ણય ના લેવાય. લાંબા ગાળે શું થયું છે એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ચાલો છેલ્લી 7 ચૂંટણીઓનો ઇતિહાસ જોઈએ અને મહુવાના રાજકીય મિજાજને ઓળખીએ. આ સમયરેખા બહુ રસપ્રદ છે. 1998 અને 2002માં જ્યારે આદિવાસી મુદ્દાઓ ગરમ હતા ત્યારે કોંગ્રેસ જીતી. પછી 2007થી 2012 સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું. પણ 2017માં ખેલ બદલાયો. 3 મોટા ઉમેદવારો લડ્યા, મતો વહેંચાયા અને ભાજપ માત્ર 36% વોટથી જીતી ગયું. અને 2022માં એ જ મતોનું વિભાજન ચાલુ રહ્યું. આ શું બતાવે છે? કે મહુવા કોઈનો ગઢ નથી. ઠીક છે, પરિણામો આપણી સામે છે, પણ સવાલ એ છે કે આવું થઈ કેમ? ચાલો આ પરિણામો પાછળના કારણોને ઊંડાણપૂર્વક સમજીએ. દરેક લડાઈમાં તમારી અમુક તાકાત હોય અને અમુક નબળાઈઓ. અહીં પણ એવું જ છે. એક બાજુ આદિવાસી ઓળખ અને લોકોની સમસ્યાઓ જેવા મજબૂત મુદ્દાઓ છે, જેનો ફાયદો ઉઠાવી શકાય. પણ બીજી બાજુ સ્થાનિક સંગઠન એકદમ નબળું છે અને સામે સત્તાધારી પક્ષના સંસાધનોનો પહાડ છે. આ બંનેને સમજ્યા વગર રણનીતિ બની જ ના શકે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. સાચી લોકશાહીમાં નેતાનું કામ ખાલી ભાષણ આપવાનું નથી હોતું. એનું મુખ્ય કામ લોકોની વાત સાંભળવાનું છે. દરેક મતદારના અવાજમાં એક ગૌરવ હોય છે અને એને સાંભળવું એ જ નેતૃત્વની પહેલી જવાબદારી છે. બોલતા પહેલાં સાંભળવું, આ જ આપણા બંધારણનો પાયો છે. આ ગ્રાફ બધું જ સ્પષ્ટ કરી દે છે. જો મુદ્દાઓ છે, કહેવા માટે વાર્તા પણ છે, પણ એ વાર્તાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે જે સંગઠન જોઈએ, જે સંસાધનો જોઈએ, એમાં ઘણી કમી દેખાઈ રહી છે. તો સમસ્યાઓનું નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપાયની. એક એવી બ્લુપ્રિન્ટની જે મતદારોના વિશ્વાસને જીતીને શાસન તરફ દોરી જાય.
કોઈ પણ રણનીતિનો સૌથી અગત્યનો ચહેરો હોય છે ઉમેદવાર. કેવો હોવો જોઈએ એ ઉમેદવાર? સૌથી પહેલાં તો સ્થાનિક આદિવાસી નેતા, જેની છબી એકદમ સાફ હોય, જેણે ખરેખર લોકો વચ્ચે રહીને શિક્ષણ કે જંગલના હકો માટે કામ કર્યું હોય, જે યુવાનો સાથે પણ જોડાઈ શકે અને વડીલો સાથે પણ, અને જેના પર કોઈ જાતિવાદ કે પરિવારવાદનો ડાઘ ના હોય. અને પછી આવે છે એક નક્કર પ્લાન. જુઓ, આ છે 90 દિવસની વિન-બેક સ્ટ્રેટેજી. ચૂંટણીના 90 દિવસ પહેલાં ઉમેદવાર નક્કી કરો. 60 દિવસ પહેલાં ગામડે ગામડે જનસંવાદ શરૂ કરો. 45 દિવસ પહેલાં સ્થાનિક આગેવાનોને સાથે લો. 30 દિવસ પહેલાં પાણી અને જમીન જેવા મુદ્દાઓ પર ફોકસ કરો. છેલ્લા 15 દિવસમાં ડોર ટુ ડોર પ્રચાર વધારો. અને ચૂંટણીના દિવસે બધું જ ધ્યાન મતદારોને બૂથ સુધી પહોંચાડવા પર. આજની દુનિયામાં એક વાત ભૂલવા જેવી નથી. મતદારનો ડેટા એ એની ડિજિટલ ઓળખ છે. એમની અંગત માહિતીનો આદર કરવો અને એમની સ્પષ્ટ મંજૂરી લેવી એ ખાલી ડીપીડીપી જેવા કાયદાની જરૂરિયાત નથી. આ તો રાજકીય વિશ્વાસનો પાયો છે. ભરોસો કમાવાનું આ પહેલું પગથિયું છે. ચાલો હવે આ ચૂંટણીની વ્યૂહરચનાઓથી આગળ વધીએ અને એના અંતિમ હેતુ વિશે વાત કરીએ. કારણ કે રાજકારણનો હેતુ ચૂંટણી જીતવાથી ઘણો મોટો અને ઉમદા છે. યાદ રાખજો, લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નથી. અસલી લક્ષ્ય તો છે અસરકારક રીતે શાસન કરવાનું, જનતાની સેવા કરવાનું. જીત તો એક સાધન છે, સાચું ધ્યેય તો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. આ વિશ્લેષણમાંથી મળેલ સમજને જો તમે વાસ્તવિકતામાં બદલવા માંગતા હો તો અહીંથી શરૂઆત કરી શકો છો. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 4204 1602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.